જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં। તો મિત્રો, પાછળના વિડીયોમાં આપણે 84નું ખાતું શું છે એના વિશે આપણે સમજ્યા હતા, અને એમાં 9 મુખ્ય શક્તિ, 64 યોગીની અને 11 રક્ષા શક્તિ વિશે આપણે વાત કરી હતી। પણ ઘણા લોકો એવું પૂછે છે કે આ 64 યોગીની કોણ છે અને 84 ખાતા સાથે એમનો શું સંબંધ હોય છે। તો આજના વિડીયોમાં આપણે 64 યોગીનીના નામ, તેમની શક્તિ અને એમના રહસ્ય વિશેનું આપણે વાત કરવાના છે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો 64 યોગીની શું છે। તો હિન્દુ ધર્મની અંદર યોગીનીઓનું જે શક્તિ હોય છે એના 64 સ્વરૂપ માનવામાં આવતા હોય છે, એટલે કે જે આદિશક્તિ છે એની અલગ અલગ 64 સ્વરૂપ અને વિવિધ 64 પ્રકારની શક્તિઓ। પ્રાચીન સમયની અંદર તંત્ર અને શક્તિ ઉપાસનામાં 64 યોગીનીઓનું ખૂબ જ મહત્વ ગણવામાં આવતું હતું, અને એવું માનવામાં આવે છે કે આ જે યોગીનીઓ રહી એ ભક્તોની રક્ષા કરતી હોય છે, નકારાત્મક શક્તિઓને દૂર કરતી હોય છે અને વિશેષ એવા આશીર્વાદ, એવી અદ્રશ્ય શક્તિ આપણને મળતી હોય છે। આ 64 યોગીનીના મંદિરની વાત કરીએ મિત્રો, તો પ્રાચીન કાળથી આપણા ભારતની અંદર આમના મંદિરો આવેલા છે કે જેની અંદર ઓડિશા, મધ્યપ્રદેશમાં છે એક હીરાપુરા 64 યોગીની મંદિર છે, પછી 64 યોગીની મંદિર મોરીના છે, પછી રાણીપુર છે અને મિતાવલી છે। અને આ મંદિરની વાત કરું તમને મિત્રો, તો ખાસ વાત એ છે કે આ એક ઘોર આકારનું મંદિર બનાવેલો છે અને આના ઉપર કોઈ પણ જાતની છત નથી મિત્રો। આજે 64 આપણી યોગીની છે એમને આકાશ સાથેનો સંબંધ હોવાનું પણ આપણે જૂના જે પુરાણો છે એની અંદર આપણે કહેવામાં આવેલું છે। અને આ જે મંદિર ગુરુ હોય છે એની ફરતે 64 મૂર્તિઓ હોય છે દેવીની, એના વચ્ચે શિવ અથવા તો ભૈરવની સ્થાપના કરેલી હોય છે। અને એવું કહેવાય છે કે પ્રાચીન સમયની અંદર જે તાંત્રિક સાધકો હતા એ અહીં શક્તિની સાધના કરતા, મંત્ર જાપ કરતા, ગુપ્ત તંત્ર વિદ્યા જે હતી એ શીખતા હતા, અને આના માટે જ 64 જે આપણે યોગીની છે એ ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે મિત્રો। એક મહત્ત્વની વાત કરું તો આપણો જે મધ્યપ્રદેશ છે એની અંદર જે મિતાવલી 64 યોગીનું મંદિર છે એની ડિઝાઇનનું એટલી મતલબ ગોર અને મજાની છે કે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની ડિઝાઇન જોઈને આપણે જે ભારતની સંસદ એટલે કે જે પાર્લામેન્ટ છે ને એની ગોળ ડિઝાઇન કરવા માટેની પ્રેરણા મળેલી છે મિત્રો। આ આપણી 64 યોગીની છે, અને 64 યોગીનીના આપણે નામની વાત કરીએ તો મિત્રો બ્રાહ્મણી, મહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, અદ્રી, ચામુંડા, મહાલક્ષ્મી, કાલી, તારા, ભૈરવી, બગલા, માતંગી, કમલા, ગુમાવતી, ત્રિપુરા, સિનમસ્તા, આમ અલગ અલગ એ 64 પ્રકારની શક્તિ હોય છે મિત્રો। જેની અંદર આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર આ દેવીઓ જ હોય છે, પણ એ અલગ નામ રીતે આપણે ઓળખતા હોઈએ છીએ। જેમ વાત કરું મિત્રો તો ચેહર, સિકોતર, પછી માં મેલેડી કહી દો, એમાં બી અલગ અલગ નામ આવી ગયા, માં કાલી આવી ગઈ। પછી આપણે વાત કરીએ મિત્રો તો જાપડી માતાઓ હોય છે, જેમાં આખાત જાપડી આવી ગઈ, જહુ ચોપડી આવી ગઈ। તો આ બધા દેવી આપણી બાજુ આ પ્રમાણે એમના નામથી પરિચિત હોય છે, પરંતુ આ શક્તિ એ સેમ જ હોય છે મિત્રો। આ 64 પ્રકારની અલગ અલગ શક્તિ હોય છે કે જે 84 ખાતાની અંદર ઉલ્લેખ થયેલો હોય છે મિત્રો। અને આ શક્તિઓનું મુખ્ય કામ એક જ હોય છે, ભક્તોની રક્ષણ કરવાનું, દુષ્શક્તિઓને દૂર રાખવાનું, જે આપણે સાધના કરીએ છીએ તંત્ર સાધના એમાં મદદ કરવાનું, અને આપણને આત્મશક્તિ આપવાનું મિત્રો।
એટલા માટે જ મિત્રો જે શક્તિની ઉપાસના કરતા હોય છે એમાં 64 યોગીનીનું વિશેષ સ્થાન આપવામાં આવેલું હોય છે। અને બીજી મિત્રો વાત કરું કે 84 ખાતાનું આનો શું સંબંધ છે, આની મિત્રો જ્યારે વાત કરીએ તો અગાઉ આપણે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે એવી વાત કરી હતી કે 84 ખાતું કઈ રીતના બનેલું હોય છે કે જેમાં 9 મુખ્ય શક્તિ હોય છે, 64 યોગીની અને 11 રક્ષક શક્તિ હોય છે, એના દ્વારા 84 ખાતાનું નિર્માણ થયેલું હોય છે મિત્રો। અને આ જ 64 યોગીની અને 84 ખાતાનો એક મહત્વનો સંબંધ બનતો હોય છે। એટલા માટે જ મિત્રો કહેવામાં આવતું હોય છે કે જે ચેહર માતા છે, જે મેલડી માતા, સિકોતર માતા છે, અને 64 યોગીનીઓ સાથેનો ઉલ્લેખ કરવામાં આવે છે। એક એવી શક્તિ ગણવામાં આવે છે મિત્રો કે જે ખૂબ જ મહત્વની હોય છે અને જો તમારા ઉપર પ્રસન્ન થાય તો તમારા ગમે જેવા કાર્યો હોય એ પણ થઈ જતા હોય છે મિત્રો। તો આ વિડીયોની અંદર આપણે 64 યોગીની વિશેની માહિતી જોઈ મિત્રો। આગળના વિડીયોમાં આપણે જાણીશું કે 84 ખાતાના 11 રક્ષક શક્તિ કોણ છે અને તેમનું કાર્ય શું છે। જો તમને આવી જ ધાર્મિક માહિતી મિત્રો ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। જય માતાજી, હર હર મહાદેવ, જય કાલભૈરવ।